નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટ આરટીઓ કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન 1,10,282 જેટલા વાહનો રજીસ્ટ્રેશન થયા છે, જેમાં 1,728 જેટલા નોન ટ્રાન્સપોર્ટ પ્રકારના અને 9,554 જેટલા ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો નોંધાયા છે, જેમાં 7,633 ઈ વ્હીકલની ખરીદી થઈ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં 1,10,000 વાહનોની ખરીદી થઈ છે. તેમાં 7,633 ઈ વ્હીકલની નોંધણી આરટીઓ કચેરીમાં થઈ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આરટીઓમાં લાયસન્સ રિન્યુ, ડુપ્લિકેટ લાયસન્સ સહિતની 1.24 લાખ લોકોએ અરજી કરી હતી, જેમાંથી 67,768 અરજીઓ એવી હતી કે જેમાં લોકોએ ઘેર બેઠા આરટીઓની સેવાનો લાભ લીધો હોવાનું સામે આવ્યું છે. રાજકોટના ઇન્ચાર્જ આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે રાજકોટ આરટીઓ કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન 1,10,282 જેટલા વાહનો રજીસ્ટ્રેશન થયા છે, જેમાં 1,728 જેટલા નોન ટ્રાન્સપોર્ટ પ્રકારના અને 9,554 જેટલા ટ્રાન્સપોર્ટ પ્રકારના વાહનો નોંધાયા છે, જેમાં 7,633 ઈ વ્હીકલની ખરીદી થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આરટીઓ કચેરી દ્વારા વર્ષ 2023 દરમિયાન લાયસન્સને લગતી કુલ 1,24,279 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે, જેમાં 67,768 જેટલી અરજીઓમાં લોકોએ ફેસલેસ એટલે કે ઘર બેઠા સેવાનો લાભ લીધો છે, જેનાથી લોકોને આરટીઓ કચેરી સુધી ધક્કો ખાવો નથી પડ્યો. ધવલ ગોંડલિયા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.